વાત આમ તો આઈપીએસ ઓફિસર સાથે કરવી છે, પરંતુ પોલીસની વાતો નથી કરવી, કારણ કે તેમની લાઈફસ્ટાઈલની વાતો આપણે કરવી જોઈએ તેવું મને લાગ્યું. એ વ્યક્તિની લાઈફસ્ટાઈલને જોઈ અને આપણને ઈર્ષ્યા પણ થાય, અને થવી જ જોઈએ, કેમ ન થાય, કારણ કે સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ અને જીવન કેવી રીતે જીવાય અને સાથે જ એડવેન્ચર કેવી રીતે કરાય, આ બધું જ આ આઈપીએસ ઓફિસરમાંથી શીખવા જેવું છે. પોલીસ અધિકારી તરીકે તેમની ખૂબ સારું કામગીરી, ખૂબ સારી છબી રહી છે, પણ તેઓને આપણે આજે એ રૂપમાં જોવા છે જે રૂપમાં આપણે તેમને માત્ર ક્યારેક ક્યારેક જવલ્લે જ સોશિયલ મીડિયામાં કોઈ રીલ પોસ્ટ કરી હોય ત્યારે જોઈ શકીએ છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણી સાથે છે આઈપીએસ ઓફિસર હરેશ દુધાત, કે જેઓ હમણાં જ તાજેતરમાં પ્રજાસત્તાક દિવસે કિલીમાંજારો સર કરીને આવ્યા છે. તાંઝાનિયાનો કિલીમાંજારો પર્વત ખૂબ જ વિખ્યાત છે, જગવિખ્યાત પર્વતને તેઓ સર કરી આવ્યા છે અને આજે આપણી સાથે પ્રથમ પોડકાસ્ટમાં તેઓ મુલાકાત આપી રહ્યા છે. સાહેબ, કેવું રહ્યું કિલીમાંજારો? બસ, કિલીમાંજારો ખૂબ જ એક્સલન્ટ રહ્યું, ખૂબ જ મજા આવી. ખૂબ મજા આવી. યસ સર, કિલીમાંજારો જવાનો વિચાર આવી ગયો અને પ્રજાસત્તાક દિવસ પણ સાથે હતો, તમે તિરંગો લઈને ઉપર જો, મેં તો રીલ જોઈ. જી ખાસ તો મને એટલે ખ્યાલ પડ્યો કે સાહેબ તો કિલીમાંજારો ઉપર છે. જી. તો આ કોઈ એવો અનાયાસે ઘટના બની ગઈ કે પછી તમે નક્કી જ કર્યું હતું 26મી જાન્યુઆરી ઉપર છે? ના, એટલે એ રીતે નક્કી કરીને જ રજા મૂકી અને કે કિલીમાંજારોમાં જવું છે તો કિલીમાંજારોનો જે સમિટ ડે છે એ 26 જાન્યુઆરી જ હોવો જોઈએ, જે આપણા ભારતનો ગણતંત્ર દિવસ છે, એ રીતે નક્કી કરીને ગયેલા. અચ્છા, નક્કી કરીને ગયેલા. પણ કેવો અહેસાસ હતો જ્યારે કિલીમાંજારો ઉપર તમે હતા, તમારા હાથમાં દેશનું ગૌરવ તિરંગો? જેવું કહેવાય ને આપણે કે ટોપ ઓફ ધ આફ્રિકા, જે કિલીમાંજારોનો ઓહરુ પીક છે એ આફ્રિકા ખંડનું સૌથી ઊંચામાં ઊંચું પીક છે, અને ત્યાં આપણે હોઈએ અને ત્યાં તિરંગા સાથે હોઈએ, મારા ગુજરાત પોલીસના ફ્લેગ સાથે હોઈએ, એટલે કુદરતી રીતે જ આપણને અભિમાન થાય કે ભાઈ આપણા દેશનો ઝંડો લઈને આપણે અહીંયા ઊભા છીએ. પણ સાહેબ, આમ પોલીસ અધિકારીઓની આપણે આમ તો પોલીસ અધિકારીની દરેક સિનિયર અધિકારીઓની લાઈફસ્ટાઈલ જોઈએ. આમ તો સિનિયર અધિકારીઓ તો ઠીક છે, દરેક કર્મચારીઓની પણ લાઈફસ્ટાઈલ આજે એવી હોય છે, ઓડ ઇવન હોય છે, અને સાથે જ એમનું ક્યારેય ખાસ તો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન નથી હોતું એવું દેખાય છે. તો આ સમયે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે આટલા સજાગ છો, તમે આટલા બધા એડવેન્ચર ટ્રીપ્સ કરો છો, આ બધો સમય ક્યાંથી કાઢો છો? દરેક વ્યક્તિ પાસે સમય તો હોય જ છે, એમને મેનેજ કઈ રીતે કરવો છે એ એમના ઉપર આધારિત છે. માનો કે દરેક અધિકારી છે પોતાના નોકરીના સમય દરમિયાન વર્ષમાં 10-15 દિવસની રજા તો કોઈના કોઈ કારણસર લેતા જ હોય છે. હવે એ 10-15 દિવસની રજામાં એમને શું કરવું છે એ એમને નક્કી કરવાનું છે. આમ તો અધિકારીઓને તો બાદમાં પણ, અમે પોતે પણ પત્રકારો પણ એવું કહીએ છીએ કે અમારા કામમાં પણ ફુરસદ નથી નીકળતી, પણ તમારી વાત એ સાચી છે કે સમય કાઢીએ ત્યારે ક્યાં ઉપયોગ કરીએ છીએ મહત્વનું છે. પણ આ વિચાર ક્યાંથી સર આવ્યો? 2018માં હું કૈલાસ માનસરોવર યાત્રા ગયેલો, જે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા લિપુલેખ પાસ મારફતે ગયેલો. તો ત્યાં આવા લાઇક માઇન્ડેડ લોકો આવતા હોય છે. ત્યાંથી મને ખબર પડી કે ભાઈ બેઝિક માઉન્ટેનિંગ કોર્સ અને એડવાન્સ માઉન્ટેનિંગ કોર્સ જેવી કોઈ વસ્તુ હોય છે. તો 2018માં હું યાત્રી તરીકે ગયેલો માનસરોવર યાત્રામાં, અને 2019માં ભારત સરકાર દ્વારા મારું સિલેક્શન લાયઝન ઓફિસર તરીકે થયેલું. તો ત્યારે ગયેલો. તો ત્યારે મારી સાથે એક એરફોર્સના અધિકારી પણ હતા કે જેણે બેઝિક માઉન્ટેનિંગ કોર્સ અને એડવાન્સ માઉન્ટેનિંગ કોર્સ પણ કરેલા. તો ત્યાંથી મને થોડી પ્રેરણા મળી. બાદમાં મેં મનાલી ખાતેથી અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સમાંથી મેં BMC કર્યું, બેઝિક માઉન્ટેનિંગ કોર્સ કર્યો, અને બાદમાં મેં હિમાલયા માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગ ખાતેથી મેં એડવાન્સ માઉન્ટેનિંગ કોર્સ કર્યો. તો ત્યારે આ બધી માઉન્ટેનિંગની એક્ટિવિટી કરવાની મને પ્રેરણા એમાંથી મળી. કેમ કે ત્યારે જ્યારે આપણે કોર્સ કરવા જઈએ ત્યારે કોઈ કહે છે કે હું કિલીમાંજારો જઈ આવ્યો, કોઈ કહે છે કે હું એવરેસ્ટ બેઝ કેમ્પ જઈ આવ્યો. એટલે મેં જેમ હમણાં આપણે ઓફ કેમેરા વાત કરતા ત્યારે કીધું એમ કે અમે પણ કંઈક એકાદું પર્વત ચડીએ તો કોઈ પૂછે જીવનમાં શું કર્યું, તો કમસે કમ એટલું તો કહી શકીએ કે એક પર્વત અમે ચડ્યા. પણ ટૂંકમાં તમે ભણવા બેઠા, એનો મતલબ એવો થયો ફરીથી એક વખત, કારણ કે માઉન્ટેનિંગ કરવું એ કંઈ પેલી સરળ વાત નથી. ઘણું બધું એમાં શીખવું પડે. સ્વાસ્થ્ય પ્રત્યે તો ઠીક છે, પણ કુદરત પ્રત્યે પણ શીખવું પડે. આ બધી જ ટ્રીપ્સની અંદર હંમેશા હું જોઉં છું ત્યારે, જ્યાં સુધી મને ખબર છે, હરેશ દુધાત એકલા જ હોય છે. તો આ સોલો ટ્રીપ્સનું કારણ શું, કંઈ ચોક્કસ કારણ ખરું? આપણે કીધું ને કે જેમ લાઇક માઇન્ડેડ લોકો, કે જ્યારે મને રજા મળે છે ત્યારે સામેવાળા વ્યક્તિને પણ નોકરીમાંથી રજા મળવી એ અઘરી વસ્તુ હોય છે. એટલે આ જે બધી ટ્રીપ્સ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે અનાયાસે કોઈને કોઈ સાથે બાદમાં મળી જતું હોય છે. પણ
આપણા જે ડિપાર્ટમેન્ટ છે એમાંથી અમે જો ટ્રાય કરીએ તો થઈ શકે કે ભાઈ ટીમ બનાવીને જઈએ, પણ લગભગ ટીમ બનાવીને આપણે ત્યાંથી કોઈ જવાની એવી પરંપરા નથી. જે CISFમાં, BSFમાં જે પેરામિલિટરી ફોર્સિસ જે હોય છે એમાં એ લોકોમાં પરંપરા હોય છે કે દર વર્ષે એ લોકો આવી રીતે એની ટીમ બનાવી અને કોઈ એક પીક પર સબમિટ કરવા માટે જતા હોય છે. અચ્છા, પણ આપણે એવું કોઈ ડેસ્ટિનેશન માટે કંઈ નક્કી કરતા જ નથી. આપણે ત્યાં આવી કોઈ પરંપરા નથી. મતલબ પોલીસ ફોર્સમાં, ગુજરાત પોલીસ છે કે બીજા કોઈ પોલીસ ફોર્સમાં એવી કોઈ પરંપરા નથી કે જેમાં ટીમ બનાવી અને લોકો જતા હોય છે. તો આવું ન બની શકે કે હરેશ દુધાત એક નવો ચીલો ચીતરવા માટેની શરૂઆત ગુજરાત પોલીસથી કરે? થઈ શકે. અમારા અધિકારી સાથે વાતચીત કરી અને બીજા લોકો પણ પાછા આમાં આવવા માટે રાજી હોય તો 100% થઈ શકે. એ તો ઇન્સ્પાયર તો થાય ને, તમે ઈચ્છો તો જે પ્રકારે તમારું તો ડિપાર્ટમેન્ટ છે. જી, તો જી સર, અમારા ડિપાર્ટમેન્ટમાંથી પણ ઘણા બધા એવા અધિકારી અને કર્મચારી હોય છે કે જે આ પ્રકારના કોર્સને એવું કરતા હોય છે, પણ એ ત્યાં કોર્સ કરીને બાદમાં એને કોઈ આગળ નથી લઈ જતા, ત્યાં પોતાના લાઈફને સીમિત કરી દેતા હોય છે. અચ્છા, પેલું આપણે ડિગ્રીનું પુઠ્ઠું સાચવી રાખવા માટે કોર્સ કરીએ એવું થઈ જાય તો એનો કોઈ મતલબ નથી. જી, એટલે શિક્ષિત થઈએ તો પણ પછી એનો ઉપયોગ ના થાય, અથવા તો આપણને આવડતું ના ના હોય, હોય. આવું બને છે. પણ સાહેબ, મારે એક એ પણ તમારી પાસેથી જાણવું હતું કે આટલા બધા વ્યસ્ત શિડ્યુલની અંદર તમે કીધું એમ કે મારી પાસે જે રજાઓ મળે છે એ સમયનો હું સદુપયોગ કરું છું, પણ સાથે સાથે પરિવાર પણ મેનેજ કરવાનો, કારણ કે આ એવી વસ્તુ નથી કે માત્ર નોકરીની રજા મળી ગઈ એટલે આપણે ફ્રી થઈ ગયા અને આપણે મજા આવે ત્યાં રખડીએ. મારા માટે સૌથી સારી વસ્તુ એ છે કે મારો જે પરિવાર છે કેનેડા ખાતે રહે છે. મારો દીકરો જે 16 વર્ષનો છે, મારી દીકરી 9 વર્ષની છે અને મારા વાઈફ, એ ત્યાં 3 જણા, મારા વાઈફ નોકરી કરે છે અને એ ત્યાં, મારો દીકરો અને દીકરી ત્યાં ભણે છે. એટલે હું વર્ષમાં એકાદ વખત કેનેડા જતો હોઉં છું એમને મળવા માટે, અને કોઈ વખત એ લોકો પણ આવતા હોય છે. તો મારા માટે જે સમય અહીંયા છે એના માટે મારે મહેનત કરવો મુશ્કેલ નથી, કેમ કે મારે 1 મહિના માટે ત્યાં હું જતો હોઉં છું, જ્યારે બાકીના 10-15 દિવસ માટે હું સમય કાઢું તો મારી આ એક્ટિવિટી થઈ શકે છે. ટૂંકમાં અહીંયા જોગી એકલા છે એનો પણ એક એડવાન્ટેજ મેળવે છે સર. જી જી. તો સર, આમાં પરિવાર સાથે તમે આવી ટ્રીપ ક્યારે કરી ખરી કે હંમેશા એકલા જ ગયા છો? ના, એકલા જ ગયો છું. માનસરોવર યાત્રામાં પણ હું એકલો ગયેલો, કેમ કે ત્યારે મારી દીકરી 2 વર્ષની હતી અને માનસરોવર યાત્રામાં 18 વર્ષથી નાના બાળકોને ભારત સરકાર દ્વારા પરમિશન આપવામાં આવતી નથી. જી સર, બીજું એક તમે અહીં આપણે એવરેસ્ટ સર કરવા માટે નીકળ્યા ત્યારની ઘટના જે મેં સાંભળી છે એના વિશે થોડો પ્રકાશ પાડો કે કેવી એ તમારી જર્ની રહી, જોખમી? આજે 2 બેઝિક માઉન્ટરિંગ અને એડવાન્સ માઉન્ટરિંગ કોર્સ કર્યા પછી હું થોડી મારી રીતે ફિઝિકલ એક્ટિવિટી કરી અને પ્રયત્ન કરતો હતો. સરકારશ્રીની મદદથી ગઈ વખતે એપ્રિલ 2024માં મને ત્યાં જવાનો મોકો પણ મળ્યો. અચ્છા. પરંતુ જે બોડી આપણું એ વાતાવરણમાં એક્લિમેટાઇઝ થઈ જવું જોઈએ એ સમયસર ન થયું અને હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર લગભગ 3 દિવસ રોકાયો. આ 3 દિવસ દરમિયાન મારા બોડીનું ઓક્સિજન છે એ 46% જ રહ્યો. એટલે ત્યાંનો જે હિમાલયા રેસ્ક્યુ એસોસિએશનના જે ડૉક્ટરો છે એણે મને પાછું નીચે કાઠમંડુ જવાની સલાહ આપી. એટલે હું કાઠમંડુ ગયો, નીચે 4-5 દિવસ રોકાયો, પાછો હું બેઝ કેમ્પ પર ગયો. બેઝ કેમ્પ પર જવાથી મારું ઓક્સિજનનું લેવલ પાછું 85% જેટલું નોર્મલ આવી ગયેલું. એટલે ઊંચાઈ પર 85% નોર્મલ કહેવાય છે. પછી જ્યારે અમારું રોટેશન ચાલુ થાય તો રોટેશન ચાલુ થાય અને એક એવરેસ્ટનો સૌથી ડિફિકલ્ટ પાર્ટ છે એને ખુંબુ આઈસફોલ કહેવાય છે. એટલે કે જે ગ્લેશિયરની નદી છે, જે વહેતી નદી છે, એ ક્રોસ કરી અને હું જ્યારે ઉપર ગયો એટલે એ 6100 મીટરની ઊંચાઈ પર છે. તો ત્યાં પાછી થોડી તકલીફ થઈ. એટલે પછી તો કેવું હોય છે કે ત્યાં 6100 મીટરથી ઊંચાઈ પર જાઓ આગળ તમે, એટલે તમારી પાસે કોઈ રેસ્ક્યુ કરવાની કે બીજી કોઈ કરવાની કોઈ ઓપ્શન ત્યાં હોતો નથી. એટલે પછી એ સમયે મેં મારો જે એક્સપેડિશન હતું એને મેં મુલતવી રાખવાનું મુનાસિબ માન્યું. પણ સર, આ તમે કીધું એમ ગ્લેશિયરની જે નદી છે ચાલીને પાર કરવાની હોય? ચાલીને પાર કરવાની. પાણીમાંથી? પાણી નહીં, એટલે આઈસમાંથી. અચ્છા, જે વહેતો આઈસ છે. સમજાઈ ગયું. અને ત્યારથી તમે પાછા વળ્યા પછી? પાછા વળ્યા. હવે પાછો નેક્સ્ટ પ્લાન તમે બનાવી રહ્યા છો કેમ? હવે તો મેં એવું નક્કી કર્યું છે કે જ્યારે ત્યાં જવું હોય ત્યારે મિનિમમ મારે 5 મહિના પહેલાં ફક્ત ને ફક્ત ફિઝિકલ એક્ટિવિટી કરવાનો એવો ટાઈમ મળે તો જ ત્યાં માટે પ્રયત્ન કરવો, કારણ કે તેના વગર ત્યાં પ્રયત્ન કરવાથી આપણને સફળતા મળવી બહુ મુશ્કેલ છે. અચ્છા સર, તમે એક ઓફ ધી રેકોર્ડ વાત આપણે કરતા હતા ત્યારે હમણાં ચર્ચા પાછી એ પણ થઈ હતી કે સ્વાસ્થ્ય, જીવન માટે સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે એ તમે સમજાવતા હતા. તો એ વાત દર્શકોને પણ મને લાગે છે કે આપણે કહેવું જોઈએ જેથી એમને પણ ખબર પડે. હું હંમેશા બધાને કહું છું કે હેલ્થ ઇઝ વેલ્થ. આપણે ગુજરાતીમાં કહેવત પણ છે કે ભાઈ પહેલું સુખ તે જાતે નર્યા, કે આપણું હેલ્થ છે પહેલાં. તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, તમારી પાસે ગમે એટલા સારો પરિવાર હોય, પણ જો તમારી પાસે સારું સ્વાસ્થ્ય ના હોય તો તમારો સારો સમય પણ તમે તમારા પરિવાર સાથે વિતાવી શકવાના નથી.
એટલે દરેક માણસે, દરેક અધિકારી, દરેક કર્મચારી, દરેક માણસે પોતાના સુખ પર ધ્યાન આપવું જોઈએ. મેં આપને જે હમણાં એક ઉદાહરણ આપેલું હતું કે ભાઈ રાકેશ ઝુંઝુનવાલા એ પોતાની પાસે કેટલી સંપત્તિ છે એના માટે ફેમસ છે, અને એ એમની ઓછી આયુમાં લગભગ 61 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા. ત્યારે એમણે એવું કીધેલું હતું કે તમે તમારા જેટલા પણ પૈસા છે એનાથી તમે હેલ્થની ફેસિલિટી ખરીદી શકશો, પણ તમે હેલ્થ નહીં ખરીદી શકો. અને આપણે જે રિલાયન્સના ધીરુભાઈ અંબાણી છે એ પણ નાની ઉંમરે 60 વર્ષની ઉંમરે એક્સપાયર થયેલાના આપણી પાસે દાખલા છે. તો હેલ્થ સારું હશે તો તમે લાઈફ સારી રીતે જીવી શકશો, હેલ્થ સારું નહીં હોય તો તમારી સંપત્તિ પણ ખાલી પડી રહેશે. એટલે દરેક લોકોએ પોતાના હેલ્થ પાછળ ખૂબ ધ્યાન આપવું જોઈએ. સાહેબ, તમારી એક મેં સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઈ, એમાં વિગન, તો હરેશ દુધાત વિગન કેમ બન્યા? હું છેલ્લા લગભગ 3 મહિનાથી દૂધ અને દૂધની ઉત્પાદન કોઈ નથી લેતો. એનું કારણ ઇન્સ્પાયર ક્યાંથી થયા? બસ એ મનમાંથી એક ઈચ્છા થઈ એમ કે મતલબ મને થોડો એનિમલ પ્રત્યે પ્રેમ છે. મારી પાસે એક મારું બીગલ છે, મારી પાસે 3 મારી ઘોડીઓ છે. ત્યારથી મને એવું થાય કે કોઈ વખત આપણે ઘણી વખત એવું જોતા હોય ને કે દૂધના માટે એને કેટલું સહન કરવું પડે છે પશુને, તો ત્યારથી મને એવું થયું કે મારે વિગન બની જવું જોઈએ. અચ્છા, એટલે મિલ્ક પ્રોડક્ટ સિવાય તમે બીજી બધી પ્રોડક્ટ્સમાં કોઈ પ્રોડક્ટ ખાવ કે નહીં? પછી નોનવેજમાં એગને તો આપણે વેજીટેરિયન એજીટેરિયન બધું દૂધ અને દૂધની કોઈ પ્રોડક્ટ નહીં. હું તો પ્યોર વેજીટેરિયન જ છું, એટલે એનો પ્રશ્ન નથી. પણ દૂધમાં દૂધની કોઈ વસ્તુ નહીં. પણ ખાલી પ્રાણીને પ્રેમ માટે આ તમે કર્યું? હા. આટલો પ્રાણી પ્રેમ પણ પાછો એક નવી વાત જાણવા મળી અત્યારે. એ મારી પાસે હોર્સ છે, મેં આપને કીધું ને કે લગભગ 5 વર્ષથી મારી પાસે હોર્સ છે. તો એના કારણે મારી પાસે મારું એક નાનું બીગલ હતું જે એક્સપાયર થઈ ગયું, ત્યાર પાછું નાનું બીજું બીગલ છે. અચ્છા, એ વાત પણ મેં સાંભળી છે, મને ખબર નથી કે આજે પણ તમને આ એટલો બધો તમારા ડોગ પ્રત્યેનો પ્રેમ હતો. હા. કે આજે પણ તમને એને ખાલી યાદ કરીને રડવું આવી જાય છે. કોઈ વખત આવી જાય. તો આટલું બધું આત્મીયતાથી પ્રાણીઓ સાથે કેમ જોડાઈ જાવ છે? એ તો ખબર નહીં કેમ થઈ ગયું. અચ્છા, પ્રાણીઓમાં તમને બસ ખાલી આનંદથી પ્રાણી કે પ્રાણી સાથેની કોઈ અલગ આત્મીયતા એક જે છે તમને જોડે છે? ના, બસ એના સાથે ખૂબ મજા આવે. આપણે એને વફાદાર પ્રાણી માનીએ ને. અચ્છા, કે કોઈ માણસ તમને કદાચ તમારું કોઈ વખત તમારી સાથે ના રહે, પણ પ્રાણી એક જીવ એવો છે કે હંમેશા તમને વફાદાર રહે. એ માલિક માટે હંમેશા વફાદાર રહે. અત્યારે તમારી પાસે હોર્સ છે અને એક તમારી પાસે બીગલ છે, બીજું એક બીગલ છે. જી. તો આ પ્રાણીનો પ્રેમ, પછી એડવેન્ચર, પછી એક અલગ જ પ્રકારની આવા આઈપીએસ ઓફિસરો મેં ખૂબ ઓછા જોયા છે, નથી એવું નથી, પણ છતાંય જે લેવલે તમે જઈ અને જે પ્રકારની તમે, હું તો એવું કહું, મજા માણો છો, જીવન જીવો છો, એ જીવન જીવતા આઈપીએસ ઓફિસર્સ ખૂબ ઓછા હોય છે. એનું કારણ શું લાગે છે? મને એવું લાગે છે કે જ્યારે આપણી પાસે સમય હોય ત્યારે આપણે લાઈફ જીવી લેવી જોઈએ. જીવનમાં દરેકને એવા તબક્કા આવતા હોય છે કે કોઈ તમારો લાઈફનો પીરિયડ સારો હોય, કોઈ જગ્યાએ સારી નોકરી હોય, કોઈ જગ્યાએ ખરાબ નોકરી નથી હોતી, પણ કોઈ જગ્યાએ તમને એવી નોકરી મળે કે જ્યાં તમે ટાઈમ પાસ નથી કરી શકતા, જ્યાં તમને કોઈ ટાઈમ નથી મળતો, તો ત્યારે તમારે એ રીતે નોકરી કરવી જોઈએ. ઘણી વખત તમને કોઈ નોકરીમાં સાઈડમાંથી તમને ટાઈમ મળે છે કે તમે કાઢી શકો છો, તો કાઢીને સારામાં સારી રીતે જીવન જીવવું જોઈએ. અચ્છા, અને પરિવાર અને બાળકો ક્યારે એવું નથી કહેતા કે હવે પપ્પા અથવા તો તમારા વાઈફ તમને ક્યારે બહુ ફરી લીધું તમે એકલા એવું કંઈ? ના, જ્યારે એ અહીંયા હતા ત્યારે એમની સાથે 100% અમે સાથે જ ફરતા હતા. અચ્છા, એ અહીંયા હતા ત્યારે એની સાથે જ જતા હતા, બાળકોની સાથે જ. સમજાય. તો આના સિવાય તમે પેરાગ્લાઇડિંગ પણ જાણો છો? જી. હોર્સ રાઇડિંગ જાણો છો? માઉન્ટેનિંગ તો તમે આપણે વાત કરી જ લીધી. કિલીમાંજારો અને એવરેસ્ટની તમારી સફર હજી અધૂરી છે, અને હું તો આશા રાખું કે જલ્દી તમે પૂરી કરો અને બીજી વખત એના સંસ્મરણો યાદ કરવા પોડકાસ્ટ આપણે કરીએ. આના સિવાયના કયા જેવા શોખ અને વિષયો છે જે તમે જીવવા માટે કરો છો, કે મજાની લાઈફ જીવવી છે અને તમે કરો છો? જ્યારે પણ મને સમય મળે કોઈ પણ જગ્યાએ, તો આજુબાજુમાં જે જગ્યાએ અમારે જવાનું થયું હોય ઓફિસના કામે, તો આજુબાજુનું કોઈ ધાર્મિક સ્થળ સારું હોય તો હું 100% એવા સ્થળની વિઝિટ લઉં છું. દાખલા તરીકે હમણાં અમારી એક નેશનલ પોલીસ એકેડમીમાં અમારી MCTP 3ની ટ્રેનિંગ હતી, તો એમાં અમને શનિ રવિ ત્યાં ઓફ હોય છે. અચ્છા. તો એ શનિ રવિમાં મને તિરુપતિ જવાનો મોકો મળેલો, શ્રીશૈલમ ત્યાં જવાનો મોકો મળેલો. આધ્યાત્મમાં તો ત્યાં જઈને આપણે માનસિક શાંતિ મળતી હોય છે. સર, હું ભૂલતો ન હોઉં તો જે પ્રકારે મને ખબર છે એ પ્રકારે અમરેલીના નાનકડા ગામમાંથી નીકળતા અને પછી સુરતમાં અભ્યાસ કરતા અને સુધા અધિકારી બની જાય છે, જીવન વેલ સેટ થઈ જાય છે, અને હજુ પણ રસ્તા પર બાઇક લઈને ફરતા દેખાય છે, ચાની કિટલી પર ચાની ચુસ્કી લગાવતા અથવા તો જેની જેવા મિત્રો સાથે ફરતા અને રીલો બનાવતા દેખાય છે. તો તમને ક્યારે એવું નથી કે લોકોને જોશે, લોકોની મોટા અધિકારીઓના નેતાઓને અને અધિકારીઓને તો ખાસ હું તો પોતાની જાતને કોઈ દિવસ મોટા અધિકારી માનતો નથી,
કારણ આપણે બધા એક માણસ છીએ. હવે મને એક કોઈ પદ મળ્યું છે એના કારણે આપણે મોટા વ્યક્તિ થઈ જતા હોય એવું નથી. વાત કરીએ મારા ફેમિલીની, મારા મધર ફાધર તો હાલ હજી ગામડે રહી છે અને એને જ્યારે હું મારી સાથે રહેવા આવવાનું કહું છું તો એ પણ રહેવા નથી આવતા કેમ કે મને ગામ છોડવું નથી. અચ્છા. અને હું પહેલેથી હું લગભગ 4 વર્ષનો હતો ત્યારથી મારા માતા પિતાથી અલગ રહું છું. મારા ફાધરના મોટા ભાઈ સાથે રહી હું સુરત રહીને ભણેલો છું. એટલે જે પ્રેમ શું હોય એની કિંમત મને ખબર છે માતા પિતાની. પણ આપણે જેમ કીધું કે ભાઈ અલગ અલગ પ્રકારની લાઈફ જીવવાની, તો આપણે દરેકના જીવનનું લક્ષ્ય શું હોય છે ભાઈ શાંતિથી લાઈફ પસાર કરીએ એકબીજાની, આપણાથી કોઈને નુકસાન ન થાય, આપણાથી કોઈને દુઃખ ન અનુભવાય. તો જે નોકરીમાં જે સમય મળતો જાય એ પ્રમાણે એડજસ્ટ કરતા જઈએ. હું સુરતમાં જ્યારે પહેલી નોકરીમાં હતો ત્યારે મારા લાઈફમાં સમય એવો હતો કે હું સુરતમાં રહીને મોટો થયેલો હતો, મારું ઘર ત્યાં હતું, તો 6 મહિના સુધી મને હેડક્વાર્ટર લીવ પણ નથી મળી. તો એવો સમય પણ હોય છે તો ત્યારે એ રીતે નોકરી કરી લેવાની. અત્યારે જ્યારે આઈબીમાં છીએ તો કોઈ વખત શનિ રવિની રજામાં અથવા કોઈ દિવસ બીજી 2 રજા એક્સ્ટ્રા લઈ અને આપણે કોઈ જગ્યાએ જવું હોય, કોઈ નાની મસ્તી ટ્રીપ કરવી હોય તો કરી શકીએ છીએ. અને લાઈફનો અનુભવ તો એવો છે કે ભાઈ જેટલા મિત્રોની સાથે મળીએ એટલા એમના સાથે અનુભવ આપણે શેર કરવા મળે. જેડીભાઈ સાથે જઈએ તો ગામડાના લોકોનો અનુભવ આપણને મળે. પણ સાહેબ આમ જોવા જઈએ તો આઈપીએસ અધિકારી જ્યારે અમે અમારી ફિલ્ડમાં જોઈએ તો આવી રીતે બાઇક પર નીકળ્યા એ સમાચાર હોય છે. ક્યારેક પોલીસ સ્ટેશનની નજીકની ચાની કેટલી વખત ચા પીતા હતા, આ સમાચાર બની જાય છે. પણ આ સમાચાર જો લખવા બેસીએ તો લગભગ હરેશ દુધાત માટે રોજ લખી શકાય કે આજે અહીંયા સ્પોટ થયા, પેલું અહીંયા ચાની કેટલી પર મળી ગયા. પણ આટલું બધું કેમ બિંદાસ રીતે ફરવાનું તમને મજા આવે? તમને એવું લાગે કોઈ લોકો કેવું કહે છે અમારા વિશે? આપણે લોકો શું કહે છે એ આપણે જો વિચારશું તો આપણે જિંદગી નહીં જોઈ શકીએ. આપણને આપણા અંતરાત્માને જે સારું લાગે છે એ આપણે સારું કરતા હોવા જોઈએ. આપણે કોઈ ખોટું નથી કરતા એટલે બસ છે. અચ્છા, એટલે બસ ખાલી જસ્ટ અમારા યુવાનો મિત્રો અત્યારે નવો શબ્દો આપણે વાપરીએ જસ્ટ ચીલ, ખાલી મજા કરવાની, મજા કરવાની. મિત્રો સાથે આપણે કંઈ ખરાબ નથી કરતા ને, બસ આપણે કોઈને દુઃખ નથી પહોંચાડતા, આપણી મજાથી ખરાબ નથી કરતા બસ. એટલે આપણે જે કરીએ છીએ આપણા એક્ટિવિટી કરીએ છીએ. માણસ માઉન્ટેનિંગ કરતા હોય, બાઇકિંગ કરતા હોય, હોર્સ રાઇડિંગ કરતા હોય, એનાથી આપણે બીજા કોઈને નુકસાન તો નથી કરતા. આમ તો સર એક પર્સનલ સવાલ છે, તમે કીધું એમાંથી એક પેટા ક્વેશ્ચન નીકળે છે કે તમે સુરતમાં રહીને અભ્યાસ કરીને બાળપણથી જે છે તૈયાર અભ્યાસથી લઈને તૈયારી સુધી બધું સુરત તમે કરતા હતા, તો એનું કારણ શું કે ગામડું છોડીને સુરતમાં તૈયારી કરવા જવું પડી છે? અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં એક કસ્ટમ હતી કે ભાઈ મારા ફાધર છે તો ગામમાં ખેતી સંભાળતા હોય, એના મોટા ભાઈ છે તો સુરતમાં ધંધો કરતા હોય, તો ગામમાં 1 થી 7 ધોરણ સુધીનું જ શિક્ષણ હોય, પછી આગળ ભણવાનું શિક્ષણ ના હોય. એટલે એના જે સંતાનો હોય એને સુરત ભણવા માટે મોકલે, તો એના ભાગરૂપે હું સુરત એ જ રીતે? હા. અચ્છા. અને એ જ રીતે ત્યાં હું સુરત ભણતો હતો, કોલેજ સુધી ત્યાં કરી. પછી તૈયારી કરવા માટે હું એક વર્ષ અમદાવાદ આવેલો અને 2003 થી 2006 સુધી મેં દિલ્હી તૈયારી કરેલી યુપીએસસીની. અચ્છા, તો આ બધા જ તમે આમ જોવા જઈએ તો બધું જ લગભગ જોઈ લીધું છે, બધી મજા પણ કરી લીધી છે, બધા અનુભવો સારા કિસ્સા અને વિભાગના અનુભવો પણ લઈ લીધા છે. હવે હરેશ દુધાતને એવું કોઈ પૂછે કે હરેશ દુધાતનું રિટાયરમેન્ટ કેવું હશે? જો હું એવું કહું કે મારું ફેમિલી, મારો દીકરો સારી રીતે ભણવામાં સેટ થઈ ગયો હશે તો કદાચ હું મારા લાઈફના 52માં 53માં વર્ષે રાજીનામું આપીને હું પણ શાંતિથી લાઈફ જીવીશ. અચ્છા, એટલે એ શાંતિથી વેરસ લઈ લેજો. હા, બરાબર. એ જો ભણવામાં સેટ થઈ ગયા છે, મારા વાઈફની સારી નોકરી એને કરવી હશે તો કરતા હશે, અને દીકરી છે તો નાની છે હજી, તો હું 100% વીઆરએસ લઈ લઈશ. ટૂંકમાં પેલું ભેગું કરી લેવું આપણે વૃત્તિમાં નથી જમવું જેવું. હા, પછી નિવૃત્તિ પછીનો શું પ્લાન? બસ લાઈક આ તો બધા સપનાઓ છે, જોયેલા હશે ને તમે આટલું બધું. અલગ અલગ જે આપણા અનુભવો છે એ લેવાના, કઈ બાળકોની સાથે લાઈફ પસાર કરવાની, નાનો મસ્ત કોઈ બાળક જે ધંધા કરતા હોય તો એમાં એને મદદ કરવાની, એ ભણતા હોય તો એમાં એને મદદ કરવાની. કે મારો દીકરો છે અત્યારે 11મા ધોરણમાં ભણે છે, 7-8 વર્ષ પછી ઓલમોસ્ટ એનું ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બધું પતાવી ચૂક્યો હશે અને એક લાઈફ એની નવી શરૂઆત કરતો હશે. એટલે દરેકના જીવનનું લક્ષ્ય શું હોય છે કે ભાઈ પોતે સુખી હોય, ફેમિલીવાળા સુખી હોય, ભાઈ બધા સુખી હોય, બાકી તો કોઈ વસ્તુનો અંત નથી. એટલે એવું કહી શકાય કે એટલો બધો નોકરીનો મોહ જે અધિકારીઓને છે એ પ્રકારે આપને નથી? નોકરીનો મોહ હતો એટલે નોકરીમાં આવેલા છીએ, પરંતુ આજ સર્વસ્વ છે એવું પણ નથી. અચ્છા, એટલે એ જોયા પછી ખબર પડી નોકરીમાં આવીને કે પહેલેથી જ ખબર હતી? ના, એ તો આવ્યા પછી ખબર પડે કે જેવું બહારથી આપણને ડુંગર દે, તમે તો હવે ડુંગર આમ ચડો છો એટલે ખબર જ છે રડી હમણાં ના હોય. એ તો દરેક નોકરીનો પોઝિટિવ અને નેગેટિવ પાસો હોય છે, એટલે એવો કોઈ પ્રશ્ન નથી નોકરીમાં કે નોકરીમાં એટલી હાર્ડશીપ છે. પરંતુ
મેં કીધું એમ કે ભાઈ નોકરી આખી જિંદગી ક્યાં સુધી તમે નોકરી કરશો? નોકરી કરશો તો તમે 60 વર્ષ સુધી કરશો. ઘણા લોકો એક્સટેન્શન માટે પ્રયત્ન કરતા હોય, એના પછી પર કરશે, પણ પછી શું ને શેના માટે, કોના માટે? તો મારું એવું જ છે કે ભાઈ ફેમિલી છે તો ફેમિલી સાથે લાઈફ જીવવાની શાંતિથી. શાંતિ હોય જેટલા લોકોનું સારું કરી શકાય તો એટલું કરવાનું. પણ સાહેબ, આ પોલીસની નોકરીના રવાડે તમારા સમયમાં તમને કોણે ચડાવી દીધા? કારણ કે તમારું જે વ્યક્તિત્વ હું જોઉં છું એ પ્રમાણે તો તમે બરાબર બંધ બેસતા પોલીસ અધિકારીમાં કોઈ રીતે ફિટ નતો. કારણ કે પેલું આપણા મગજની અંદર છબી પેલી ટિપિકલ પોલીસ અધિકારીની હોય, પણ તમને મળી અને તમારા વિશે સાંભળીને તમારા મિત્રો પાસેથી આપણને એમ લાગે કે સાહેબ આ પ્રકારના પણ અધિકારી ગુજરાતની અંદર આઈપીએસ અધિકારી છે, તો આ તમને નોકરીની જરૂર હતી એટલે ચડી ગયા કે પછી કોઈ આપણને કીધું કે આપણે જવાનું છે? હા, હું જ્યારે 10મા ધોરણથી હતો ત્યારથી સિવિલ સર્વિસ પરીક્ષા આપવી છે એવું નક્કી કરેલું હતું. અચ્છા, તો વાંધો નહીં. સપનું તો હતું, સપનું હતું કે આપણે પાસ કરવી છે. હા, ત્યારે એક અમારું સુરતમાં સરદાર પટેલનું ગ્રુપ હતું જે લોકો વિદ્યાનગરમાં ભણેલા હોય અચ્છા. અને એક્ઝામિનેશન કન્ડક્ટ કરતા. તો એ 97માં જ્યારે હું સુરત ભણતો ત્યારે આખા સુરતમાં એ લોકોએ પરીક્ષા લીધેલી 15,000 વિદ્યાર્થીની. એમાં મારો પહેલો નંબર આવેલો જનરલ નોલેજમાં. એટલે એ આવેલો એટલા માટે કે હું ત્યારથી મારું સપનું એક હતું કે ભાઈ સિવિલ સર્વિસમાં જાઉં ને એની હંમેશા કંઈ ના કંઈ બુક્સ ને બધું નોલેજ ગેઇન કરતા રહેતા હોય. અને 2002માં ગ્રેજ્યુએશન કરી 2003 સુધી 2002થી 2003 અમદાવાદમાં રહી અને HK આર્ટ્સ કોલેજમાં તૈયારી કરતા. યુપીએસસીના ક્લાસ ચાલતા ત્યાં. ત્યાંથી પછી 2003થી 6 સુધી દિલ્હી ગયા, પણ કોઈ પણ સંજોગોવશાત યુપીએસસીમાં પાસ નહીં થઈ શકે. અને પછી જીપીએસસી આપવા માટેનો ચાન્સ મળ્યો 2006માં. એમાં 2010માં રિઝલ્ટ આવેલું, 2011માં અમને પોસ્ટિંગ મળી. ઓલમોસ્ટ 14 વર્ષ તમે પોલીસમાં સેવા બજાવી ચૂક્યા છો ત્યારે. પણ ટૂંકમાં એવું કહી શકાય કે આફ્ટર ઓલ નોકરી છે અને જે કામ છે એ ટિપિકલ ઢબનું કામ છે એ કરવામાં તમે નથી માનતા. સાથે સાથે પોતાનું સ્વાસ્થ્ય છે, પોતાની મજા છે, પરિવારનું. જો મારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો નોકરી કઈ રીતે સારી રીતે કરી શકીશ? માનો કે કોઈ આર્મી ઓફિસર હોય છે કે આર્મીના ઘરમાં જે સૈનિકો હોય છે અથવા અમારા પોલીસના કોન્સ્ટેબલ હોય છે, જો એનું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો નોકરી કઈ રીતે સારી રીતે કરી શકશે? જ્યારે અમે અમારું બેસ્ટ ત્યારે જ આપી શકીએ જ્યારે અમારું સ્વાસ્થ્ય સારું હોય. એટલે અમારા સ્વાસ્થ્યને 100% સાચવવા માટે પ્રયત્ન કરવા જ જોઈએ અને દરેકે કરવા જોઈએ. કેમ કે જો પોતાનું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એ સમાજને પણ સારી રીતે સેવા ના આપી શકે. બીજો એક સર આખરી સવાલ કે ગુજરાતના યુવાનો માટે કે અથવા તો તમે કીધું એમ કે ભવિષ્યમાં કોઈ એવો પ્લાન કે એડવેન્ચરને લઈને લોકોમાં જે છે એ જાગૃતિ લાવી શકાય અથવા તો નવા યુવાનો માટે કામ કરી શકાય, એવા કોઈ આપના વિચારો ખરા? એડવેન્ચર એક એવી વસ્તુ છે કે જો કોઈ વ્યક્તિમાં જોડાય ને તો એમાં સાહસ કરવાની વૃત્તિ ડેવલપ થઈ જાય. એ ફક્ત ને ખાલી માઉન્ટેનિંગમાં નહીં, એને બીજા કોઈ ક્ષેત્રમાં પણ કામમાં આવે છે. એના ધંધાકીય ક્ષેત્રમાં હોય, એના ભણતરના ક્ષેત્રમાં હોય. એક પ્રકારની જે સાહસિક વૃત્તિ ડેવલપ થવી જોઈએ. એક સમયે આપણે નિર્ણય લેવાનો હોય મારે ઉપર જવું કે નથી જવું. બોડી આપણો સાથ નથી આપતું હોતું, છતાં પણ માઇન્ડને આપણે સમજાવવું પડે કે ભાઈ આપણે હવે જવાનું જ છે, ગમે તેમ કરીને અચીવ કરવાનું જ છે, થોડી તકલીફ પડશે, સહન કરવાની જ છે. તો આ જે બધી જે વૃત્તિ હોય છે એના બીજા ક્ષેત્રમાં પણ કામ આવતી હોય. એના ભણતરના ક્ષેત્રમાં, એના લાઈફના ક્ષેત્રમાં, દરેક લાઈફના ક્ષેત્રમાં પડાવવા જોઈએ જ છે કે ભાઈ જેમ નોકરીમાં તકલીફો હોય એમાં ધંધાકીય રીતે તકલીફો પણ હોય. ઘણી વખત એને ડિસિઝન લેવાનું હોય કે ભાઈ હું ઇન્વેસ્ટ કરીશ તો મારું શું થશે. પણ આવા બધા જે નિર્ણય લેવાની જે ક્ષમતા છે એ આવી સાહસવૃત્તિમાંથી ડેવલપ થતી હોય. એટલે આ સમયે પણ એવી સ્થિતિઓ પેદા થાય કરી જેવી તમે કીધું કે એક વખત મનને મનાવવું પડે કે આપણે જરૂર શું થાય એટલું જી 100% થાય. અઘરું કામ છે, અઘરું કામ. જી. તો આજે આપણે વાતો કરી આઈપીએસ ઓફિસર સાથે, પણ તમને લાગ્યું નહીં હોય કે આ આઈપીએસ ઓફિસર સાથે આપણે વાત કરી રહ્યા છીએ. આમ તો આપણે તેમના જે સંસ્મરણો, એમના સોલો ટ્રીપ્સના છે, પર્વતારોહણના છે, આ બધા જ સંસ્મરણોની વાત કરી અને સાથે જ કઈ પ્રકારે આરોગ્યને લઈને આપણામાં જે પેલી આળસ છે એ આળસને હટાવવી પડે અને નહીં હટાવી તો શું થશે એ પણ આપણે એમની વાતમાંથી સમજી શક્યા. મને લાગે છે કે આ પ્રકારના જીવન અને આ પ્રકારના જીવન ધોરણ જીવતા લોકોને જોઈ આપણને ઈર્ષ્યા થાય છે ને, તો ઈર્ષ્યા થવી જોઈએ. પણ એ ઈર્ષ્યા થાય છે એટલા વાત પૂરતી સીમિત નહીં રાખી, એમની સાથે એક નવી ટ્રીપમાં જઈ શકીએ એવી તૈયારીઓ પણ કરવી જોઈએ. જી સર, થેન્ક યુ. આપનો આભાર. થેન્ક યુ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા